આપણે પારિમાણ અને પારિમાણિક સૂત્રની અંદર થોડીક વિદ્યુત શાસ્ત્રને લગતી જે રાશિઓ છે મેં તમને છેલ્લે લખાવેલી, પણ એના પારિમાણિક સૂત્રો છે એ આપણે બાકી હતા. તો આજે આપણે પારિમાણિક સૂત્રો જોઈએ. તો એમાં સૌપ્રથમ છે વિદ્યુત પ્રવાહ. તો મિત્રો તમે જોઈ શકો કે વિદ્યુત પ્રવાહ છે એ મૂળભૂત રાશિ છે અને આપણા નિયમમાં આપણે જે નિયમો લખેલા એ નિયમની અંદર આપણે વાત થયેલી કે જે મૂળભૂત ભૌતિક રાશિ હોય એનું પારિમાણિક સૂત્ર એ 1 થાય. તો અહીંયા વિદ્યુત પ્રવાહ છે એનું પારિમાણિક સૂત્ર m0 L0 T0 અને વિદ્યુત પ્રવાહ માટે એનો એકમ એમ્પિયર છે અને એમ્પિયર ઉપરથી A1 એમ લખાય છે. બરાબર છે. બીજું મિત્રો આપણે લખી દઉં વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારનું સૂત્ર છે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો વિદ્યુત પ્રવાહ કે જેનું પારિમાણિક સૂત્ર અહીંથી આપણે લઈએ A1 અને સમય, તો સમયનું પારિમાણિક સૂત્ર થશે T1. તો વિદ્યુત ભાર માટેનું સૂત્ર થશે A1 T1 અથવા તો T1 A1. ક્રમ આડોવળો થાય તો એના પારિમાણિક સૂત્રમાં કોઈ ચેન્જ આવતો નથી અથવા તો ખોટું પડતું નથી. ત્રીજું છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું જે સૂત્ર છે એ આપણે લખ્યું હતું કાર્ય ના છેદમાં વિદ્યુત ભાર. હવે મિત્રો કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2. અગાઉ જેટલા પારિમાણિક સૂત્રો આવ્યા છે એ બધા જ તમને યાદ હશે અને યાદ કરી લેવા જોઈએ, કારણ કે એનો ઉપયોગ આપણે કરવાનો છે, એટલે સીધા જ આ રીતે લખતા આવડવા જોઈએ. તો કાર્ય માટે m1 L2 T-2 અને વિદ્યુત ભાર માટે અહીંથી લઈએ આપણે A1 T1. હવે આ બંનેને આપણે ઉપર લઈ જઈએ તો m1 L2 T આ ઉપર જશે એટલે -1 થશે અને -1 એટલે -3. આ ઉપર જાય એટલે -1 થાય. બરાબર. અને અહીંયા ઉપર જશે એટલે A-1. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર m1 L2 T-3 A-1. નેક્સ્ટ એની પછી છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ નું સૂત્ર આપણે લખી દીધું વિદ્યુત ભાર ના છેદમાં વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. ઓકે. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર આપણે અહીંથી લઈએ A1 T1. વિદ્યુત સ્થિતિમાનનું આપણે મેળવવું છે m1 L2 T-3 અને A-1. હવે આને આપણે ઉપર લઈ જઈએ તો m-1 L-2 T+4 અને A+1 A1 T1. હવે થોડું સાદરૂપ આપીએ તો પહેલું m-1 L-2 T5 અને A2. તો અહીંયા કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર છે
સોરી ટી છે એ 3 છે એટલે અહીંયા થઈ જશે T4 A2. ઓકે, તો કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર -1 L - 2 T4 A2. હવે એની પછી છેલ્લું છે પાંચમું અવરોધ. તો અવરોધ માટેનું સૂત્ર લખ્યું હતું વિદ્યુત સ્થિતિમાન એના છેદમાં વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત સ્થિતિમાન અગેન અહીંથી આપણે એને લઈએ તો M1 L2 T - 3 M1 L2 T - 3 A -1 અને વિદ્યુત પ્રવાહ એ જે મૂળભૂત છે A1. હવે અહીંયા લઈએ તો M1 L2 T - 3 અને આ ઉપર જશે એટલે -1 અને એક અહીંયા -1 છે, બીજું આવશે એટલે -2. તો અવરોધનું પારિમાણિક સૂત્ર આ થશે. અચ્છા, વિડીયો પોઝ કરી અને નોટ કરી લ્યો. હવે પારિમાણિક સૂત્ર છે આપણે ભણ્યા એનો હવે ઉપયોગ કરી અને થોડા જુદા જુદા પ્રોબ્લેમ્સ છે એ આપણે સોલ્વ કરવાના છે. જેમાં પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ છે કે કોઈ પણ ભૌતિક રાશિ છે એનું યથાર્થતા ચકાસવાની છે. એ યથાર્થતા ચકાસવું એટલે શું? તો અહીંયા ધારો કે કોઈ એક ભૌતિક રાશિ આપી છે P બરાબર H rho g. હવે આ જે સૂત્ર છે એ સૂત્ર યથાર્થ છે એટલે કે સાચું છે કે ખોટું છે એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કહેવાનું છે. હવે આવો જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે મિત્રો અહીંયા P = H rho g છે. તો ડાબી તરફ અને જમણી તરફના પારિમાણિક સૂત્ર જો સમાન આવે તો એવું કહેવાય કે આ બંને આ જે સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. એટલે કે જો ડાબી તરફ અને જમણી તરફ ના પારિમાણિક સૂત્રો સમાન થાય તો આપેલ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેમ કહેવાય. આપણે બંને બાજુના પારિમાણિક સૂત્રો મૂકવાના અને એનું સાદરૂપ આપતા ડાબા અને જમણા તરફના બંનેના પારિમાણિક સૂત્રો જો સમાન બની જાય તો એવું કહી શકાય કે આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. જો ડાબી તરફ અને જમણી તરફના પારિમાણિક સૂત્રો સમાન ન થાય તો આપેલું સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે નહીં એમ કહેવાય. તો એક પછી એક આપણે એક્ઝામ્પલ લેતા જઈએ. તો પહેલું અહીંયા છે P = H rho g. હવે અહીંયા ડાબી તરફ જુઓ તો P છે એ દબાણ છે. તો દબાણનું પારિમાણિક સૂત્ર M1 L - 1 T - 2. જમણી તરફ H છે એ ઊંચાઈ બતાવે છે, ρ ઘનતા બતાવે છે અને G ગુરુત્વપ્રવેગ છે. તો H ઊંચાઈનું પારિમાણિક સૂત્ર L1, G ઘનતા ρ. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર છે M1 L - 3 અને G એટલે ગુરુત્વપ્રવેગ. અહીંયા ગુરુત્વપ્રવેગ છે. ગુરુત્વપ્રવેગ હોય, પ્રારંભિક પ્રવેગ હોય, અંતિમ પ્રવેગ હોય, કોઈ પણ પ્રવેગ હોય, આપણે જે પારિમાણિક સૂત્ર લખવાનું છે એ પ્રવેગનું જ લખવાનું છે. બરાબર? કોઈ પણ પ્રકાર અહીંયા ગુરુત્વપ્રવેગ આવે, પ્રારંભિક પ્રવેગ આવે, પણ પારિમાણિક સૂત્ર પ્રવેગનું લખવાનું હોય. તો પારિમાણિક સૂત્ર પ્રવેગનું છે L1 T - 2.
આનું સાદુરૂપ આપીએ તો m1 l અહીંયા તમે જુઓ તો 3 છે, તો એના આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય 1 - 3 1, એટલે કે 1 + 1 2, 3 - 2 એટલે -1 અને t - 2. તો ડાબી તરફ અને જમણી તરફના પારિમાણિક સૂત્ર તમે ચેક કરો, m1 l - 1 t - 2, m1 l - 1 t - 2, એટલે કે ડાબી અને જમણી તરફ બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન છે. તો એમ કહેવાય કે p = h ρ g એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આનાથી થોડું ઉલટું વિચારીએ કે જો કોઈ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો એનો અર્થ એવો થાય કે એના ડાબી અને જમણી બાજુના પરિમાણ સમાન હશે. અહીંયા તમે જુઓ તો ડાબી તરફ દબાણ છે, તો આ જે આખું પદ છે એ પણ દબાણનું જ પારિમાણિક સૂત્ર આવ્યું. એટલે એમ પણ યાદ રાખી શકાય કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો ડાબી તરફના અને જમણી તરફના પરિમાણ સમાન બને છે અને ડાબી તરફ અને જમણી તરફની રાશિઓ સમાન હોય. અહીંયા દબાણ હોય તો આ બાજુ પણ સાદુરૂપ દેતા પણ દબાણ થાય. એક બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ લઈએ k = ½ mv², જ્યાં k = ગતિ ઉર્જા, m = દળ અને v = વેગ છે. અને આ સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા કે ગતિ ઉર્જા છે, તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર ફરી પાછું મિત્રો ગતિ ઉર્જા આવી. તો ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, રાસાયણિક ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, કોઈ પણ ઉર્જા હોય, પારિમાણિક સૂત્ર ઉર્જાનું લખાય. એટલે કે m1 l2 t - 2, 1/2 અચળાંક છે, એને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. આ નંબર છે, સંખ્યા છે, સંખ્યાને કોઈ પારિમાણિક સૂત્ર ન હોય તો 1/2 તો પારિમાણિક સૂત્ર નથી લખવાનું એનું. m દળનું પારિમાણિક સૂત્ર થશે m1, v એટલે વેગ, વેગનું પારિમાણિક સૂત્ર છે l1 t - 1 અને એનો સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ m1 ઘાતની ઘાતનો ગુણાકાર એટલે l2 t - 2, 1 × 2 2, -1 × 2 2. તો ફરી વાર તમે અહીંયા જોઈ શકો છો કે ડાબી તરફ અને જમણી તરફ ડાબા બરાબર જબા થાય છે. તો k = ½ mv² એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ફરીવાર જો કોઈ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો એના ડાબી તરફ અને જમણી તરફના પરિમાણ સમાન થાય. અહીંયા ડાબી તરફ જો ગતિ ઉર્જા હોય તો જમણી તરફ પણ ગતિ ઉર્જા જ હોય. d = v0t + ½ at², જ્યાં d બરાબર સ્થાનાંતર, v0 છે એ પ્રારંભિક વેગ બતાવે છે, a પ્રવેગ અને t છે એ સમય છે. તો ફરી પાછું આપણે સાબિત કરવાનું છે કે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો આ એક પદ એક છે અને એક બીજું પદ છે કે જે બે સરવાળા અથવા તો બાદબાકીથી જોડાણા હોય. તો જ્યારે આવી રીતે કોઈ બે પદ સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય ત્યારે બંને પદનું અલગ અલગ સાદુરૂપ આપવાનું. કેવી રીતે? જ્યારે કોઈ સમીકરણના પદ સરવાળા કે બાદબાકીથી જોડાયેલ હોય ત્યારે બંનેની યથાર્થતા
અલગ અલગ ચકાસવી અથવા તો બંનેની ચકાસવાની છે. કેવી રીતે? તો પહેલા આપણે આની યથાર્થતા ચકાસીએ. d બરાબર v0t. પછી આની ચકાસું d બરાબર હાફ at સ્ક્વેર. ઓકે, ચલો તો મિત્રો અહીંયા જો d જે છે એ સ્થાનાંતર છે, તો સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર થશે L1. v0 પ્રારંભિક વેગ છે, તો પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગ હોય, કોઈ પણ માટે વેગનું પારિમાણિક સૂત્ર લખાય L1 t-1 અને સમયનું પારિમાણિક સૂત્ર છે t1. હવે -1 +1 કેન્સલ થઈ જશે, તો અહીંયા L1, અહીંયા પણ L1, તો અહીંયા ડાબા બરાબર જબા થાય છે. પણ આટલું મેળવ્યા પછી એવું તરત ન કહી શકાય કે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. હજુ તમારે આ બીજું પદ પણ ચેક કરવું પડે. બરાબર છે? તો ફરી d is equal to half at સ્ક્વેર. હવે આ પદની ચકાસણી કરીએ તો d એટલે ફરી પાછું સ્થાનાંતર એટલે L1, હાફ અહીંયા સંખ્યા છે તો સંખ્યાને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. a એટલે પ્રવેગ છે, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1 t-2. અહીંયા t છે એ સમય અને સમયનું પારિમાણિક સૂત્ર થશે t1 અને એનો સ્ક્વેર. તો L1 t-2 ઘાતની ઘાતનો ગુણાકાર એટલે અહીંયા t2, તો -2 + 2 કેન્સલ એટલે L1, અહીંયા પણ L1. તો અહીંયા પણ ડાબા બરાબર જબા થાય છે. હવે આપણે એમ કહી શકીએ કે d બરાબર v0t + હાફ at સ્ક્વેર એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો જ્યારે આવા બે પદ હોય ત્યારે બંને પદનું અલગ અલગ સાદરૂપ દેવાનું અને બંનેની યથાર્થતા ચકાસવાની. આના ઉપરથી આપણે બીજો એક અગત્યનો કન્સેપ્ટ આપણે વિચારી શકીએ જે આગળ ઉપર આપણને ખૂબ કામ લાગશે. કે અહીંયા તમે જુઓ તો આ જે પદ છે એ લખીએ આપણે d is equal to v0t plus half at સ્ક્વેર. d જે છે એ સ્થાનાંતર છે અને v0t નું આપણે સાદરૂપ આપ્યું, v0t નું, તો એનું સાદરૂપ પણ L1 એટલે કે સ્થાનાંતર જ આવ્યું. અને હાફ at સ્ક્વેર એનું સાદરૂપ તમે આપો છો તો એ પણ L1 એટલે કે સ્થાનાંતર જ થાય છે. તો આ એક ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે જે તમે કીપ ઇન માઇન્ડ. d is equal to v0t plus half at સ્ક્વેર. જો પહેલો કન્સેપ્ટ યાદ રાખો કે જો ડાબી તરફ સ્થાનાંતર હોય અથવા તેમ કહી શકાય કે જો ડાબી તરફ સ્થાનાંતરનું પરિમાણ હોય તો જમણી તરફ પણ સ્થાનાંતરનું જ પરિમાણ હોય. યાદ રાખો, નિયમ લખી રાખજો કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો ડાબી તરફ અને જમણી તરફના પરિમાણ સમાન હોય. બીજું કે અહીંયા આ પદ સ્થાનાંતર છે, આ પદ પણ સ્થાનાંતર છે. એટલે કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો સ્થાનાંતરની અંદર તમે સ્થાનાંતર જ ઉમેરી શકો. ધારો કે અહીંયા L1t -1 આવ્યું હોત તો આ વેગ થાત, તો અહીંયા એમ થાત કે આ વેગ છે. હવે સ્થાનાંતર વત્તા વેગ એવું તો થાય નહીં. સ્થાનાંતરની અંદર વેગ ઉમેરી શકાય નહીં. સ્થાનાંતરમાં હંમેશા સ્થાનાંતર જ ઉમેરાય. બરાબર? એટલે અહીંયા જો સ્થાનાંતર હોય તો આ પણ સ્થાનાંતર જ હોવું જોઈએ, પણ એની શરત શું છે કે જો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો. એટલે કે કન્સેપ્ટ એવો લખી શકાય કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો સરખી ભૌતિક રાશિમાં સરખી ભૌતિક રાશિ જ ઉમેરી શકાય. અહીંયા સ્થાનાંતર હોય તો આ સ્થાનાંતર જ હોય,
અહીંયા વેગ હોત તો આ વેગ જ હોત, એટલે વેગમાં વેગ જ ઉમેરાય, સ્થાનાંતરમાં સ્થાનાંતર જ ઉમેરાય. તો આ એક કન્સેપ્ટ યાદ રાખજો, જેનો યુઝ આપણે આગળ ઉપર કરશું. નેક્સ્ટ, F is equal to MAD upon T, જ્યાં F is equal to બળ, M is equal to દળ, A is equal to પ્રવેગ, D is equal to સ્થાનાંતર અને T is equal to સમય છે. તો આ સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ફરી પાછું ડાબી તરફ અને જમણી તરફના પારિમાણિક સૂત્ર મૂકતા જઈએ. F એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2. m એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર થશે m1. a પ્રવેગ, તો પ્રવેગ એટલે l1 t-2. d સ્થાનાંતર, તો સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર થશે l1 અને t છે એ સમય, તો સમયનું પારિમાણિક સૂત્ર થશે t1. હવે આનું સદરૂપ આપીએ. m1 અહીંયા બંને સરખા છે એટલે l2 t-2 અને આ ઉપર આવશે એટલે t-1. તો અહીંયાથી જશે t-3. m1 l2 m1 l2 t-3 અને અહીંયા આવશે m1 l1 t-2. તો જો તો ડાબી બરાબર જમણા જબા થાય છે. m1 l1 t-2 છે અને અહીંયા m1 l2 t-3 છે, તો આ બંને સરખા થતા નથી. તો એવું કહી શકાય કે અહીંયા F is equal to MAD upon T એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ડાબી તરફ અને જમણી બાજુના પરિમાણ સમાન થતા નથી, તો એ યથાર્થ છે નહીં. 2AD is equal to v square minus v0 square, જ્યાં A is equal to પ્રવેગ, D is equal to સ્થાનાંતર, V is equal to અંતિમ વેગ, v0 is equal to પ્રારંભિક વેગ હોય તો યથાર્થતા ચકાસો. તો આ સૂત્રની યથાર્થતા આપણે ચકાસવાની છે. 2AD is equal to v square minus v0 square. ઓકે, ફરી પાછું મિત્રો અહીંયા બે પદ આવ્યા, તો બંનેને વારાફરતે યથાર્થતા ચકાસવી પડશે. તો પહેલા હું ચકાસું અહીંયા 2AD is equal to v square. ઓકે, ડાબી તરફ અને જમણી તરફ જે રાશિઓ આવતી હોય એના પારિમાણિક સૂત્ર મૂકતા જઈએ. 2 સંખ્યા છે, એને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. a એટલે પ્રવેગ, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1 t-2. d એટલે સ્થાનાંતર, તો સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર અહીંયાથી જશે l1. v અંતિમ વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર થશે l1 t-1 અને એનો સ્ક્વેર. તો અહીંયા સાદુરૂપ આપીએ તો l બે સરખા છે એટલે l11 એટલે 2 થઈ જશે અને t-2 અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો અહીંયા 2 અને t-1 into 2 -2. ઓકે, ડાબા બરાબર જબા થાય છે. હા, l2 t-2 l2 t-2. તો આ સૂત્ર તો સાચું છે, પણ હજુ એક ચેક કરવાનું. ઉતાવળ કરીને એવું કહી નહીં શકીએ આપણે કઈ યથાર્થ છે, બીજું ચેક કરવું પડશે. ઓકે, બીજું છે 2AD is equal to v0 square. અગેન મિત્રો આ 2 છે એને કોઈ પરિમાણ હોતું નથી. a પ્રવેગ, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1 t-2, સ્થાનાંતર અગેન l1. v0 એટલે પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ હોય કે અંતિમ વેગ હોય, લખાય તો વેગનું જ પારિમાણિક સૂત્ર, સિમ્પલ. ઓકે, v0 l1 t-1 2. તો અહીંયા ફરી પાછું સાદુરૂપ આપો l2 t-2 l2 t-2. ઓકે, તો સિમ્પલ અહીંયા બંને વસ્તુ સાબિત થાય છે.
2AD is equal to V square, 2AD is equal to V0 square. આ બંને અહીંયા પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, એટલે એવું કહી શકાય કે 2AD is equal to V square minus V0 square is equal to 2AD is equal to V square minus V0 square એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ચલો એક હવે તમને આપું હું V is equal to V0 plus AT, જ્યાં V બરાબર અંતિમ વેગ, V0 પ્રારંભિક વેગ, A બરાબર પ્રવેગ અને T બરાબર સમય હોય તો યથાર્થતા ચકાસે. તો આ સમીકરણની યથાર્થતા ચકાસવાની છે. વિડિયો પોઝ કરો અને આ યથાર્થતા ચકાસો, જુઓ આનો આન્સર શું આવે છે, યથાર્થ છે કે નહીં. હવે આપણે ચેક કરીએ. તો પહેલા આપણે લેવું પડશે, અહીંયા બે પદ છે એટલે બંનેની યથાર્થતા ચકાસવી પડશે. તો V is equal to V0, પહેલા બેને ચકાસવું, પછી બીજું V is equal to AT, આને ચકાસવું પડશે. ઓકે, V એટલે વેગ, વેગનું પારિમાણિક સૂત્ર L1t - 1, V0 પ્રારંભિક વેગ, તો એને એ જ હોય L1t - 1. ઓકે, સિમ્પલ. અગેન અહીંયા V નું પારિમાણિક સૂત્ર L1t - 1, પ્રવેગ એ છે એ પ્રવેગ છે, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1t - 2 અને અહીંયા હજુ એક સમય છે t1, તો L1t - 1, L1t - 2 plus 1 એટલે -1. તો આ બંને સમાન છે, તો આપેલું આ જે સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તમારા જવાબ સાથે ચેક કરો કે તમારે શું આવ્યું છે, યથાર્થ છે કે નહીં. પણ અહીંયા આપણે જવાબ આવે છે કે V બરાબર V0 plus AT એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ચલો મિત્રો, ટેક્સ્ટબુકનો એક પ્રોબ્લેમ આપણે જોઈએ. 2.14, મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. અહીંયા મેં 2 સૂત્રો લખેલા છે, બીજા 2 પછી લખીએ. તો ત્યાં A છે એ કણનું મહત્તમ સ્થાનાંતર છે, આ A એ મહત્તમ સ્થાનાંતર છે. V કણની ઝડપ છે અને કેપિટલ T એ આવર્તકાળ બતાવે છે. પરિમાણને આધારે ખોટા સૂત્રને નાબૂદ કરો. એટલે કે અહીંયા આપણે પારિમાણિક સૂત્રોની યથાર્થતા ચકાસવાની છે. તો એ છે આ જે સમીકરણ આપ્યું છે એ સ્થાનાંતરના સમીકરણ છે, એટલે y છે એ સ્થાનાંતર બતાવે છે. આ મહત્તમ સ્થાનાંતર છે, t સમય અને આ છે આવર્તકાળ. હવે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી હોય તો આપણે ખ્યાલ છે કે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો છે એ સમાન થવા જોઈએ. ડાબા અને જબાના પારિમાણિક સૂત્રો સમાન થવા જોઈએ. તો અહીંયા ડાબી બાજુ સ્થાનાંતર છે એટલે એનું પારિમાણિક સૂત્ર L1, ડાયમેન્શન અથવા એનું પરિમાણ છે L1 થાય. મહત્તમ સ્થાનાંતર માટે પણ L1 વપરાય. sin 2πt/t. હવે 2π જે છે એ પરિમાણ રહિત છે એટલે આને કોઈ પરિમાણ આપણે લખશું નહીં. t સમયનું પારિમાણિક સૂત્ર t1 અને અહીંયા આવર્તકાળનું પણ પારિમાણિક સૂત્ર t1. આ t1 કેન્સલ થઈ જશે એટલે sin છે એની સાથે જે પદ છે એ પરિમાણ રહિત આવ્યું. તો મિત્રો યાદ રાખજો કે sin અથવા cos આવા જે ત્રિકોણમિતીય વિધેયો છે
એની સાથેનું પદ હંમેશા પરિમાણ રહિત જ હોવું જોઈએ કે જે ખૂણો દર્શાવે છે. સાઇન, આપણે અહીંયા નોટ લખીએ, સાઇન, કોસ જેવા ત્રિકોણમિતીય વિધેય હંમેશા પરિમાણ રહિત હોવા જોઈએ. એની સાથે હંમેશા એંગલ આવે તો સાઇન સાથે અહીંયા જે સૂત્ર બને છે અથવા તો જે ખૂણો બને છે એ પરિમાણ રહિત છે. ઓકે, તો આ પરિમાણ રહિત થયું એટલે L1 is equal to L1 થશે, એટલે કે y is equal to a sin 2 by t upon t એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. આ પરિમાણ રહિત છે, L1 is equal to L1 થયું. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ તો એમાં અગેન y જે છે એ સ્થાનાંતર છે, તો સ્થાનાંતર માટે લખશું L1 એ મહત્તમ સ્થાનાંતર, L1 sin વેગનું પારિમાણિક સૂત્ર L1 t-1 અને t સમયનું પારિમાણિક સૂત્ર t1. તો અહીંયા t-1 અને t+1 કેન્સલ થઈ જશે, પણ sin L1, તો સાઇન ની સાથે જે પદ હોય અથવા તો સાઇન જે છે એ હંમેશા પરિમાણ રહિત હોવું જોઈએ, પણ અહીંયા સાઇન વિધેય છે એ લંબાઈના પરિમાણ દર્શાવે છે, એટલે આ સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. બરાબર, અહીંયા જે પદ છે આ પરિમાણ રહિત હોવું જોઈએ. બરાબર, તો અહીંયા એ પરિમાણ રહિત નથી એટલે આપણે કહી શકીએ કે આ જે સમીકરણ છે એ નાબૂદ કરવું જોઈએ અથવા તો સાચું નથી. આગળ લઈએ, ચલો એમાં ત્રીજું જે છે y is equal to a upon t sin small t upon a. ઓકે, તો અગેન અહીંયા y છે એ સ્થાનાંતર બતાવે છે એટલે એનું પારિમાણિક સૂત્ર 1 થશે. a છે એ મહત્તમ સ્થાનાંતર, એનું પારિમાણિક સૂત્ર L1, t સમયનું પારિમાણિક સૂત્ર આવર્તકાળ અથવા તો સમય, એનું પારિમાણિક સૂત્ર t1, sin અહીંયા t સમય અને a એટલે સ્થાનાંતર L1. તો અહીંયા તમે જુઓ તો સાઇન ની સાથે આ પદ છે આ પણ પરિમાણ રહિત છે નહીં. અને અહીંયા પણ પરિમાણ રહિત નહીં બને કારણ કે L1/T1 આવે છે. જો કદાચ આ પરિમાણ રહિત હોત તો પણ આ સમીકરણ યથાર્થ છે નહીં, કારણ કે L1/T1 is equal to L1 થાય. પણ અહીંયા સાઇન જ પરિમાણ રહિત છે નહીં, એટલે કે આ સમીકરણ પણ નાબૂદ કરવું જોઈએ અથવા તો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. અને ચોથું આપણે લઈએ, y is equal to a/√2 sin 2 pi t upon t plus cos 2 pi t upon t. તો અહીંયા આ ચેક કરીએ આપણે, તો y જે છે એ સ્થાનાંતર છે. અગેન એના માટે સમીકરણ આવશે પારિમાણિક સૂત્ર L1. a છે એ મહત્તમ સ્થાનાંતર છે, તો મહત્તમ સ્થાનાંતર માટે અગેન L1. √2, તો √2 ને કોઈ પારિમાણિક સૂત્ર ન હોય, એ સંખ્યા છે, તેનું કોઈ પારિમાણિક સૂત્ર લખશું નહીં. sin 2 પાઈ ને પણ પારિમાણિક સૂત્ર ન હોય, t સમય, t
t1 નીચે આવર્તકાળ t1 પ્લસ cos 2 પાઈ અગેન પરિમાણ રહિત t1 અને અહીંયા પણ t1. તો અહીંયા તમે જોઈ શકો કે t1 એટલે આ પરિમાણ રહિત થયું, t1 આ પણ પરિમાણ રહિત થયું અને L1 ઇઝ ઇક્વલ ટુ L1 એટલે કે આ સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો કારણ અહીંયા sin અને cos બંને જે છે એ પરિમાણ રહિત બને છે અને આ L1 ઇઝ ઇક્વલ ટુ L1 થાય છે. તો આ રીતે અહીંયા થોડા ત્રિકોણમિતિય જે વિધેયો છે એને આધારે આપણે યથાર્થતા ચકાઈ છે.